શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. શિવપુરાણની ચતુર્દશી કથા. ભીમ શિવલિંગની ઉત્પત્તિ અને શક્તિ. ભક્તિથી શિવ પ્રગટ થયા અને શિવલિંગ પૃથ્વી પર ભૂમિગ્રસ્ત થઈ ગયું તે વિશે છે. અતિ પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના દ્રવિડ દેશોમાં કેદુમ્મા નામનો એક ભયંકર અસુર રાજ્ય કરતો હતો. તેણે તપ કરીને વિશાળ શક્તિઓ મેળવી હતી અને દેવતાઓને હરાવી અને સ્વર્ગ સુધીનો વિજય કર્યો હતો. બધા દેવો ગભરાઈ ગયા. દેવતાઓએ શિવજીનો આશરો લીધો. ભગવાન શિવે કહ્યું, જ્યાં સુધી પૃથ્વી પર મારું ભીમ સ્વરૂપ લિંગ સ્વરૂપે સ્થાપિત થશે ત્યાં સુધી આસુર શક્તિઓ નાશ પામશે. શિવજીએ પોતાનું ઉગ્ર રૂપ ધારણ કરી ભીમ શિવલિંગ સ્વરૂપે પૃથ્વી પર અવતરણ કર્યું. એવું માનવામાં આવે છે કે આ લિંગ એટલું તેજસ્વી હતું કે ભૂમિ તેને સહન કરી શકી નહીં અને તેનો અડધો ભાગ પૃથ્વીમાંથી બહાર અને અડધો અંદર રહી ગયો. એટલે નામ પડ્યું ભીમ શિવલિંગ. ભયંકર, ઉગ્ર અને અખંડ શિવત્વ. એ સ્થળ પર આસપાસની બધી નકારાત્મકતા શાંત થઈ ગઈ અને કેદુમ્મા અસુર પણ પોતાના પાપો માટે શર્મિંદગી અનુભવી રહ્યો હતો. શિવજીને પ્રસન્ન કરવા તેણે ભક્તિ કરી અને મોક્ષ મેળવ્યો. આજે પણ ભીમ શિવલિંગ કથામાં પ્રચલિત છે. દાક્ષારામમ, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ, જ્યાં ભીમેશ્વર મહાદેવ મંદિરો છે. ઉજ્જૈનનું મહાકાલેશ્વર લિંગ પણ ભીમ રૂપમાં વર્ણવેલું છે.